લઈએ તો જેસલમેરમાં જીવતા બોમ્બ મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જે મહત્વના સમાચાર, આખી રાત જે કાર્યવાહી થઈ છે, પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો ચલાવવામાં આવી, ડ્રોન હુમલા થયા છે, ત્યારે જેસલમેરમાં પણ જીવતા બોમ્બ મળ્યા હોવાના સમાચાર। બોર્ડર વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જે સરહદી વિસ્તારો છે ત્યાંથી જીવતા બોમ્બ મળ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। આર્મી પહોંચી ચૂકી છે ત્યાં અને બસ હવે તપાસ કરવામાં આવી રહી છે। જેસલમેરમાં સેના સર્ચ ઓપરેશન કરી રહી છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મી સજ્જ છે। બોર્ડર વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, જેસલમેરમાં જીવતા બોમ્બ મળ્યા છે અને હવે સેના ત્યાં પહોંચી ચૂકી છે। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પાકિસ્તાન તરફથી સતત આખી રાત અહીંયા ફાયરિંગ કરવામાં આવ્યું, સાથે જ જે મિસાઇલો છોડવામાં આવી છે, ડ્રોનથી હુમલા થયા છે, ત્યારે અહીં જીવતા બોમ્બ મળ્યા હોવાના સમાચાર છે અને સેના પહોંચી ચૂકી છે અને હવે તપાસ હાથ ધરાઈ છે, સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। તો જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેસલમેરના દ્રશ્યો છે, જ્યાં જીવતા બોમ્બ મળી આવ્યા છે। બોર્ડર વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે।